સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. જનરલ નોલેજ કે જે જીકે આપણે કહીએ છીએ, જનરલ નોલેજ, એના પ્રશ્ન સંગ્રહ લેવો જે સરકારી નોકરી માટે બહુ અગત્યનું રહેશે. તો જોઈએ પહેલો પ્રશ્ન એનો. શક સંવતનો પ્રથમ માસ કયો છે? જવાબ ચૈત્ર. પ્રશ્ન બીજો. રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન ત્રીજો. ચિપકો આંદોલન કોની સાથે સંબંધિત છે? જવાબ વન સંરક્ષણ. પ્રશ્ન ચોથો. બુકર પ્રાઇઝ મેળવનાર સૌપ્રથમ ભારતીય મહિલા કોણ છે? જવાબ અરુંધતી રોય. પ્રશ્ન 5. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ? જવાબ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક. પ્રશ્ન 6. કોમ્પ્યુટરમાં 8 બિટ્સ શું બનાવે છે? જવાબ 1 બાઇટ. પ્રશ્ન 7. આપણા રાષ્ટ્રગીતમાં ઉલ્લેખાયેલ 2 ભારતીય નદીઓ કઈ છે? જવાબ યમુના અને બીજી છે ગંગા. પ્રશ્ન 8. ભારતે કયા વર્ષમાં વન ડે ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યો હતો? જવાબ છે 1981માં એકવાર અને બીજો છે 2011માં. પ્રશ્ન 9. દક્ષિણ ભારતનું શિવકાશી શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ ફટાકડા. પ્રશ્ન 10. ગાયત્રી મંત્ર નીચેનામાંથી કોની ઉપાસનાનો મંત્ર છે? જવાબ સૂર્યની. પ્રશ્ન 11. કયો મુઘલ રાજા 13 વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠો હતો? જવાબ અકબર. પ્રશ્ન 12. અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ લાલા હરદયાલ. પ્રશ્ન 13. કયો રાજા પ્રિન્સ ઓફ બિલ્ડર્સ નામે તરીકે જાણીતો છે? જવાબ શાહજહાં. પ્રશ્ન 14. ભગવાન બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? જવાબ સારનાથમાં. પ્રશ્ન 15. ભારતમાં પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? જવાબ સંજાણ. પ્રશ્ન 16. શારાપોવા એક મોડેલની સાથે કઈ રમતની વિશ્વ વિખ્યાત ખેલાડી છે? જવાબ ટેનિસ. પ્રશ્ન 17. જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ કલેક્ટર. પ્રશ્ન 18. દેશી રાજ્યોના સાલિયાણા ભારતના કયા વડાપ્રધાને રદ કર્યા? જવાબ ઇન્દિરા ગાંધી. પ્રશ્ન 19. ગુજરાતની પ્રથમ કોલેજ તરીકે કઈ કોલેજ ઓળખાય છે? જવાબ ગુજરાત કોલેજ. પ્રશ્ન 20. ખુદીરામ બોઝને કયા અંગ્રેજ અધિકારીની નિષ્ફળ હત્યાના પ્રયાસમાં ફાંસી આપવામાં આવી હતી? જવાબ કિંગ્સફોર્ડ. પ્રશ્ન 21. તાશ્કંદ કરાર કયા વર્ષમાં કરવામાં આવ્યા હતા? જવાબ 1966માં. પ્રશ્ન 22. ચંદ્રગુપ્ત મૌર્ય કયા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યું હતું? જવાબ તક્ષશિલા. પ્રશ્ન 23. ત્રિપિટક કયા ધર્મનું પુસ્તક છે? જવાબ બૌદ્ધ. પ્રશ્ન 24. પરમાણુ ક્રમાંક 1 હોય તેનું તત્વ નીચેનામાંથી કયું છે? જવાબ હાઇડ્રોજન છે એનો 1 પરમાણુ ક્રમાંક છે. પ્રશ્ન 25. પરમાણુમાં કયો કણ ધન વીજભાર ધરાવે છે? જવાબ પ્રોટોન. પ્રશ્ન 26. ટોડ રોક ક્યાં આવેલ છે? જવાબ માઉન્ટ આબુ. પ્રશ્ન 27. ભારતના કયા રાજ્યની 2 રાજધાની છે? જવાબ જમ્મુ અને કાશ્મીરને. પ્રશ્ન 28.
લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? જવાબ 50. પ્રશ્ન 29. ચાણક્ય સિરિયલના દિગ્દર્શક કોણ હતા? જવાબ ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી. પ્રશ્ન 30. બાબરી મસ્જિદ ધ્વંસ કયા વર્ષમાં થયો હતો? જવાબ 1922માં. પ્રશ્ન 31. ચેર્નોબિલ દુર્ઘટના સાથે કયું રાષ્ટ્ર સંકળાયેલ છે? જવાબ રશિયા. પ્રશ્ન 32. હિન્દુ ધર્મમાં ભગવાનના કેટલા અવતારો છે? જવાબ 10. પ્રશ્ન 33. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને સોગંદ કોણ લેવડાવે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 34. પિંગ પોંગ કઈ રમતનું બીજું નામ છે? જવાબ ટેબલ ટેનિસ. પ્રશ્ન 35. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલકથા કઈ છે? જવાબ ભદ્રંભદ્ર. પ્રશ્ન 36. કંબોડિયામાં આવેલ અંગકોર વાટનું મંદિર કયા દેવતાનું છે? જવાબ વિષ્ણુ. પ્રશ્ન 37. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લીધેલ છે? જવાબ મંડુક. પ્રશ્ન 38. ફ્રાન્સની ક્રાંતિ કયા રાજાના સમયમાં થઈ હતી? જવાબ લુઈ 16મા. પ્રશ્ન 39. કુલુની ખીણો કયા રાજ્યમાં આવેલ છે? જવાબ હિમાચલ પ્રદેશમાં. પ્રશ્ન 40. કોનું ઉપનામ ફ્યુરર હતું? જવાબ એડોલ્ફ હિટલરનું. પ્રશ્ન 41. માંડલ પંચની ભલામણનો સ્વીકાર કયા વડાપ્રધાને કર્યો હતો? જવાબ વીપી સિંહ. પ્રશ્ન 42. ગુજરાતનું સૌપ્રથમ ગોકુળિયું ગામ કયું છે? જવાબ રાયસણ. પ્રશ્ન 43. કોને હોલિકાએ તેના ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરવા છતાં કશું જ ન થયું અને હોલિકા બળી ભસ્મ થઈ ગઈ હતી? એ કોણ? તો જવાબ છે પ્રહલાદ. પ્રશ્ન 44. કયા સ્થાનમાં ભારત છોડો આંદોલનની શરૂઆત કર્યા બાદ મહાત્મા ગાંધીજીને નજરકેદમાં રાખ્યા હતા? જવાબ આગા ખાન મહેલ. પ્રશ્ન 45. દાંડીકૂચ સત્યાગ્રહ શેના માટે હતો? જવાબ મીઠાના વેરા માટે. પ્રશ્ન 46. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનના રથની ધજા પર કોણ બિરાજ્યું હતું? જવાબ હનુમાન. પ્રશ્ન 47. ભારતના તિરંગામાં વચ્ચે આવેલ ધર્મચક્ર કયા રંગના હોય છે? જવાબ નેવી બ્લુ. પ્રશ્ન 48. આગમ ગ્રંથ એ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? જવાબ જૈન. પ્રશ્ન 49. પ્રાચીન સમયની કઈ વિદ્યાપીઠ ગુજરાતમાં પણ હતી? જવાબ વલભી. પ્રશ્ન 50. કપાસ માટે જાણીતો કાનન પ્રદેશ એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જવાબ ભરૂચ. પ્રશ્ન 51. કોસ્ટિક સોડાનું રાસાયણિક નામ શું છે? જવાબ સોડિયમ બાયકાર્બોનેટ. પ્રશ્ન 52. વાયુના ગતિવાદ મુજબ કયા તાપમાને વાયુનું દબાણ શૂન્ય હોય છે? જવાબ 273°C. પ્રશ્ન 53. ગુજરાતનો સ્થાપના દિન કયો છે? જવાબ 1 મે 1960. પ્રશ્ન 54. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? જવાબ અમૃતલાલ ઠક્કર. પ્રશ્ન 55. દમનના રોગનું શરીરનું કયું અંગ પ્રભાવિત થઈ જાય છે? જવાબ ફેફસા. દમન એટલે દમ ચડે. પ્રશ્ન 56. દાંડીકૂચ કયા વર્ષમાં થઈ હતી? જવાબ 1930માં. પ્રશ્ન 57. 1959માં પંચાયતી રાજની સ્થાપના થઈ પ્રથમ કયા રાજ્યમાં થઈ? એ રાજ્યનું નામ શું? જવાબ રાજસ્થાન. પ્રશ્ન 58. લોહીના સંબંધમાં સર્વદાતા ગ્રુપ કયું છે? જવાબ ઓ. પ્રશ્ન 59. આઝાદીના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહ કઈ સાલમાં થયો? જવાબ 1940માં. પ્રશ્ન 60. ભારત પ્રથમ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ ખાતે જીત્યો તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન કોણ હતા? જવાબ મોહિન્દર અમરનાથ. પ્રશ્ન 61. બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયત રાજ સમિતિ નિમાઈ એ કઈ સાલમાં? જવાબ
1956માં. પ્રશ્ન 62. સૌથી વધારે વખત વર્લ્ડ કપ જીતવાનું શ્રેય કયા દેશને ફાળે જાય છે? જવાબ ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 63. ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ? જવાબ રાકેશ શર્મા. પ્રશ્ન 64. 1998માં પોખરણ ખાતે અણુ ધડાકો કર્યો તે વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાબ વાજપાઈ. પ્રશ્ન 65. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? જવાબ શ્રી રાજગોપાલાચારી. પ્રશ્ન 66. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? જવાબ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન 67. રાજ્યપાલ કોને સંબંધીને રાજીનામું આપે છે? જવાબ રાષ્ટ્રપતિને. પ્રશ્ન 68. ગાઈલગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટેનું છે? જવાબ રેડિયો અને એની એક્ટિવિટી. પ્રશ્ન 69. 1984માં અલ્હાબાદની બેઠક પરથી કયા ફિલ્મ સ્ટારે ચૂંટણી જીતી હતી? જવાબ અમિતાભ બચ્ચન. પ્રશ્ન 70. લંકા પર ચડાઈ કરેલ પહેલા રામના દૂત તરીકે રાવણના દરબારમાં કોણ ગયું હતું? જવાબ અંગદ. તો આ હતા જનરલ નોલેજના પ્રશ્નોનો જવાબ જે તમને સરકારી નોકરીમાં અને જાણકારી માટે બહુ મહત્ત્વના છે. આવા ઘણા બધા આપણે પ્રશ્નો મૂકવાના છીએ. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ. આભાર.